भारत माता की, भारत माता की। अंबावना सब सही नागरिक भाइयों बहनों અને મોટી સંખ્યામાં પધારેલ બહેનો, આપ 2 કલાકથી તપી રહ્યા છો અને આવવામાં મોડું થયું એ બદલ હું આપ સૌની ક્ષમા માગું છું. કામે બેસો શાંતિથી, દેખાશે દેખાશે, એ કરશે કરશે, તમને કોઈ નડશે નહીં કાકા. એ કાકાને બેડવા લઈને એમને દેખાયું કરો, અહીં બોલાવો. હા, અરે એટલો બધો પ્રેમ છે તો હા એમને ત્યાં બેસાડો. હા હા, ત્યાં બેસાડો. વાહ દાદા વાહ, આપનો પ્રેમ એટલો બધો છે, મને લાગ્યું કે આપને ન્યાય મળવો જોઈએ. ભાઈઓ બહેનો, આ તમને કેમેરા વાળો નડન તમને આટલી તકલીફ છે, મને 11 દિલ્હીની સરકાર નડે છે. બોલો મને કેટલો ત્રાસ થતો હશે. આપ 2 કલાકથી આવી ધોળ તાપમાં, ભાદરવા મહિનાની ગરમી એટલે ચામડી ચીરીને માથું ફાડી નાખે, અને તેમ છતાંય આપે આટલો બધો પ્રેમ આપ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર છું. ભાઈઓ, આમાંથી ક્યારે કોઈ ગાંધીનગરમાં આવે મારી પાસે ગલતેશ્વર તાલુકો બોલો માંગ્યો તો નહોતો માંગ્યો ને ગયો કે નહીં? ખુશ? અરે તાળીઓના ગઢના બચાવ ખુશ હતો. ભાઈઓ બહેનો, આ ગલતેશ્વર તાલુકાનો મેરા સભામાં દેખાય છે. આપે કલ્પના પણ નહીં કરી હોય, ક્યારે માગ્યું પણ હોય, પણ ગાંધીનગરમાં એક એવી સરકાર છે જેને ગુજરાતની આવતીકાલ દેખાય, જેને ગુજરાતના એક એક ગામનું ભવિષ્ય દેખાય. પાસે એવી જન્મકુંડળી છે કે જે જન્મકુંડળીમાં એક એક ગામના ભવિષ્યની રેખાઓ પાડી મેં કોશિશ કરતા. ભાઈઓ બહેનો, આપણો એક જ મંડળ છે, જાતનો વિકાસ અને તાલુકા કક્ષાએ વિકાસ. જે વિસ્તારો વિકાસથી વંચિત રહી ગયા હોય એના પર વિશેષ ધ્યાન આપવા આવે એ આપણી મથા છે. અને એનું પરિણામ એ મળ્યું છે કે ગુજરાતના દૂરના વિસ્તારોને પણ લાભ મળે. માસે કોઈ મહીસાગર જિલ્લાની મદદ કરવા પણ નહોતું આવ્યું, પરંતુ બનેલો કે જ્યાં એકમો બને અને નાના નાના જિલ્લા એકઠા કરો, જે સવલત માટે છેક નડિયાદ કે આણંદ સુધી જવું પડે સવલત તમને ઘરે મળે. અધિકારીઓ પણ નીચે દેખા કે આ વિકાસ કામે એના હેતુથી ગુજરાતમાં કેટલાક નવા જિલ્લાની જાહેરાત કરી છે, કેટલાક નવા તાલુકાના જાહેરાત છે. અને ગુજરાત સરકારના સેક્રેટરી મુખ્ય સચિવ એમના વડપણ નીચે એક કમિટીની રચના કરી અને એથી આખા જિલ્લામાં કયા તાલુકા આવે, તાલુકામાં કયા ગામો આવે, કયા ગામ પાછળ આ અભ્યાસ કરીને ના તાલુકાનું ગોઠવણ કરશે. અને 26મી જાન્યુઆરીથી આપણો સાગર જિલ્લો પણ કામ કરતો થશે અને આપણો તાલુકો પણ કામ કરતો થશે. ભાઈ બહેનો, સ્વામી વિવેકાનંદજીનું ભૂમ લાગે છે, બેસી લાગે ભાઈ ભતીજા
દિલ્હી વાળી દિશા એટલે ભાગલા કરો ને રાજ કરો. આ આપણે દિશા ચાલે ગુજરાતમાં? આ દિશાને ગુજરાતમાં પેસવા દેવી છે? જરા જોરથી બોલો, ગુજરાતમાં આવવા દેવી છે? આ ગુજરાતમાં ભ્રષ્ટાચારને ઘૂસવા દેવો છે? આ ગુજરાતમાં કૌભાંડોને ઘૂસવા દેવા છે? આ ગુજરાતની અંદર કોઈ લૂંટ ચલાવે તો ચલાવવા દેવી છે? ભાઈઓ બહેનો, આપણું ગુજરાત આજે સલામત છે, કારણ 11 વર્ષથી હું બરાબર ચોકીદારની જેમ બેઠો છું. ભાઈઓ બહેનો, હું ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે નહીં, ચોકીદાર તરીકે બેઠો છું, ચોકીદાર તરીકે. અને જ્યાં સુધી હું ગાંધીનગરમાં બેઠો છું, આપ લખી રાખજો, હું ગાંધીનગરની તિજોરી પર કોઈ પંજો પડવા દેવાનો નથી, કોઈ પંજો પડવા દેવાનો નથી. આ તિજોરીમાં ગુજરાતની ગરીબ જનતાના પૈસા છે. અરે કોઈ લઈ જઈને બાજુ લઈ જાઓ ભાઈ, એકાદ વોલેન્ટિયર ઉભા થઈને બહાર લઈ જાઓ. એવું ના કર ભાઈ, એવું ના કર, શાંતિથી લઈ જાઓ. એવી રીતે ન કરો. કોણ છે ભાઈ આ? કોઈની સાથે એવો વ્યવહાર ન કરો. પ્રેમથી લઈ જાઓ, પ્રેમથી. એ તો ચાલે હોય ભાઈ, એકાદ ગામમાં એકાદ છોકરો એવો ના હોય માનસિક રીતે, એને પ્રેમ કરવાનો હોય. આપણે આવું કરાતું હશે, એને લાગણીથી સાચવવાનો હોય. આમ જ સાંભળો, એકાદ પણ માનસિક રીતે નબળું બાળક હોય ને, તમારી વિનંતી છે, સમાજમાં કોઈ પણ કુટુંબમાં માનસિક રીતે નબળું બાળક પેદા થયું હોય તો જવાબદારી કુટુંબની નહીં, સંપૂર્ણ સમાજની છે. તો જ સમાજ ચાલે ભાઈ. માનસિક રીતે નબળું બાળક પણ આપણું બાળક છે, એના પ્રત્યેનો આપણો વ્યવહાર એને સમજાવવો પડે, પણ એની સાથે ક્યારે આવો વ્યવહાર ન કરતા મિત્રો. અને આજે જયારે ગળતેશ્વરની પવિત્ર ધરતી પર આવ્યો છું, ત્યારે ભાઈઓ બહેનો, આ કોંગ્રેસના લોકો, તમે મને કહો, કોઈ ભૂલ કરે તો તમે માફ કરો કે ના કરો? ભૂલ કરે તો માફ કરાય ને? કરાય કે ના કરાય? પણ કોઈ છેતરપિંડી કરે તો માફ કરાય? તમારો સગો ભાઈ છેતરપિંડી કરે તમે માફ કરો? તમારા શિક્ષક તમારી જોડે છેતરપિંડી કરે માફ કરો? અરે તમારા ખુદના ધર્મગુરુ તમારી જોડે છેતરપિંડી કરે તો તમે માફ કરો? છેતરપિંડી ક્યારે કોઈ માફ ના કરે ભાઈ. તમે વિચાર કરો, આ કોંગ્રેસે તમારી સાથે છેતરપિંડી કરી છે. તમે મને કહો ભાઈઓ, જ્યારે ગઈ લોકસભાની ચૂંટણીઓ ચાલતી હતી અને સોનિયાબેન ચૂંટણી લડતા હતા અને દિલ્હીમાં સરકાર બનાવવાના સપના જોતા હતા, ત્યારે પ્રજાના એને મેં કહ્યું હતું કે તમે જો અમને વોટ આપશો અને દિલ્હીમાં અમારી સરકાર બનશે તો 100 દિવસમાં અમે મોંઘવારી દૂર કરી દઈશું. આવું કહ્યું હતું? ખોખારીને બોલો, આવું કહ્યું હતું? હવે મને કહો, મોંઘવારી દૂર થઈ? મોંઘવારી હટી? મોંઘવારી વધી? બોલો, આને માફ કરાય ભાઈ? આને છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? તમને એમ કે ઘરનું ઘર આપીશ, તમને એમ કે ઘરનું ઘર આપીશ અને ગેસનો બાટલો પડાવી જાય, એને છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? આ છેતરપિંડી કરનારાઓને માફ કરાય? આ છેતરપિંડી કરનારને માફ કરાય? ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી વચન આપ્યું હતું, જો દિલ્હીમાં એમની સરકાર બનશે તો 1 કરોડ જવાનિયાઓને રોજગાર આપશે. 1 કરોડ. આ અંબાવમાં કોઈ ભાઈ છે જેને દિલ્હી સરકારે નોકરી ધંધો આપ્યો હોય એવો? જરા જવાબ આપો ભાઈ. કોઈ છે? જરા ખોખારીને બોલો, ના હોય તો ના પાડો ને. કોઈ છે? કોઈ છે? હવે બોલો, 1 કરોડની વાત કરી હતી, છેતરપિંડી કહેવાય ના કહેવાય? છેતરપિંડી કહેવાય ના કહેવાય? જો આવી છેતરપિંડી કરતી હોય કોંગ્રેસ તો એને માફ કરાય? સાવ જૂઠું બોલવાનું, આંખમાં ધૂળ નાખવાની, ચૂંટણી આવે એટલે ખોટા વચનો આપવાના, અને વોટ મળી ગયા પછી તમે તમારા ઠેકાણે, કોંગ્રેસના ઠેકાણે ભર મરો, કન્યા મરો,
કોંગ્રેસનું તરભાણું ભરો. આ જ ખેલ ચાલ્યો છે, આ જ ખેલ ચાલ્યો છે. ભાઈઓ બહેનો, આ ખેલને ચલાવી શકાય? ભાઈઓ બહેનો, આજે મારે કહેવું છે તમને, આજે 11 ઓક્ટોબર છે, જયપ્રકાશ નારાયણજીનો જન્મદિવસ છે. અને જયપ્રકાશ નારાયણે આઝાદ હિન્દુસ્તાનમાં ભ્રષ્ટાચાર સામે મોટામાં મોટી લડાઈ લડી હતી. જયપ્રકાશ નારાયણની લડાઈના કારણે દિલ્હીમાં ઇન્દિરા ગાંધીની સરકાર ગઈ હતી. ગુજરાતમાં ચીમનભાઈ પટેલની સરકારને જવા માટે મજબૂર કર્યા હતા. નવનિર્માણ આંદોલન ચાલ્યું હતું અને ભ્રષ્ટાચારની સામે આ દેશે પૂરી તાકાત બતાવી હતી. ભાઈઓ બહેનો, એમને ત્યાં બેસાડો, ભાઈ બેસાડો, ત્યાં બેસાડો એમને. એમને એમની જોડે બેહવું છે, કાકા જોડે. હા, એમને કેમેરા વાળો નડે છે. હા, ખુશ ને? હવે ખુશ ને? અરે તમે ખુશ તો અમે બી ખુશ. ભાઈઓ બહેનો, જયપ્રકાશ નારાયણે ભ્રષ્ટાચાર સામે લડત ચલાવી હતી અને આ દેશમાં ભ્રષ્ટાચારી સરકારોને જવું પડ્યું હતું. આજે જયારે 11મી ઓક્ટોબરે ગુજરાતની અંદર સ્વામી વિવેકાનંદજીની યુવા વિકાસ યાત્રા લઈને નીકળ્યો છું, ત્યારે ફરી એકવાર જયપ્રકાશ નારાયણને યાદ કરીને આ દેશમાંથી ભ્રષ્ટાચારનો ખાત્મો બોલાવવો જોઈએ. કેટલી હદે ભ્રષ્ટાચાર વકર્યો છે, સામાન્ય માણસ બરબાદ થઈ ગયો છે. અને પહેલા તો 200-500 રૂપિયાનું સાંભળતા હતા, પછી 1000-2000 નું સાંભળતા હતા, પછી લાખ-2 લાખનું સાંભળતા હતા, પછી કરોડ-2 કરોડ સાંભળતા હતા. હવે તો લાખો કરોડો પર વાત ગઈ. લાખો કરોડો પર ગયું છે. ભાઈઓ બહેનો, તમે કોઈની સાયકલ ચોરી થઈ હોય તો સાંભળ્યું હોય ને? કોઈની સાયકલ ચોરાણી હોય તો સાંભળ્યું હોય ને? જવાબ તો આપો યાર, મોથું શું કાઢે? કોઈની સાયકલ ચોરાયું સાંભળ્યું છે? કોઈનું સ્કૂટર ચોરાય સાંભળ્યું છે? કોઈની મોટર ચોરાણી હોય સાંભળ્યું છે? કોઈનું ટ્રેક્ટર ચોરાણું હોય સાંભળ્યું છે? કોઈના રૂપિયા ચોરાય સાંભળ્યું હોય? કોઈના હીરા મોતી ચોરાય સાંભળ્યું હોય? પણ ભાઈઓ બહેનો, તમે કોઈની કોલસો ચોરાણું સાંભળ્યું છે? જરા મને જવાબ આપો બધા. આ બેઠેલા બી બોલો ને, કોલસો ચોરાય સાંભળ્યું છે? આ ખાકી ખેસ વાળા બોલો જરા, કોલસો ચોરાણું સાંભળ્યું છે ભાઈ? કોઈનો કોલસો ચોરાણું સાંભળ્યું છે? અરે તમારા ઘરના બહાર કોલસાનો થેલો પડ્યો હોય, કોઈ ભિખારી ગરીબ માણસ પણ ત્યાંથી પસાર થાય તો કોલસાને હાથ લગાવે? લગાવે કોલસાને હાથ? ભાઈઓ બહેનો, દિલ્હીની સરકાર 2 લાખ કરોડ રૂપિયાનો કોલસો ખાઈ ગઈ. 2 લાખ કરોડનો કોલસો ખાઈ ગઈ છે. આ કોંગ્રેસને માફ કરાય મિત્રો? આપણા ગુજરાતની અંદર આ બધા કોલસા ખાવ લોકોને આવવા દેવા છે? આ ભ્રષ્ટાચારી લોકોને ઘૂસવા દેવા છે? આ ગુજરાત એમને સોંપાય? ભાઈઓ બહેનો, આપને મારે એક પ્રશ્ન પૂછું, જવાબ આપશો બધા? મને 11 વર્ષ થઈ ગયા ગાંધીનગરમાં. 11 વર્ષથી હું આપની સેવા કરી રહ્યો છું. મારે તમારી પાસે જાણવું છે, મારા કામથી તમને સંતોષ છે? જોરથી બોલો તો ખબર પડે. મારા કામથી સંતોષ છે? આપ સૌનું ભલું થઈ રહ્યું છે? કઈ ને કઈ સારું કરવા માટે હું મહેનત કરું છું, વિશ્વાસ છે? આપને ભરોસો છે હું ક્યારે ખોટું નહીં કરું? આપને ભરોસો છે હું પ્રજા માટે જ કામ કરીશ? ભાઈઓ બહેનો, આપનો વિશ્વાસ, આપના આશીર્વાદ એ જ મારી મૂડી છે, એ જ મારી તાકાત છે. આ 6 કરોડ ગુજરાતીઓ એ જ મારું કુટુંબ છે. આ 6 કરોડ ગુજરાતીઓનું ભલું થાય એ જ મારો સંકલ્પ છે. ત્યાંના માઇક બંધ કરો ને, ત્યાંના સ્વિચ બંધ કરો. આ 6 કરોડ ગુજરાતીઓનું ભલું થાય એ જ મારો સંકલ્પ છે. અને આપે એને આશીર્વાદ માટે આયા એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. પાવાગઢ મારે પહોંચવું છે. આજે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમાન નીતિન ગડકરીજી આ યાત્રાનું સમાપન કરાવવા પધારી રહ્યા છે, ત્યારે આપે ગલતેશ્વરને નવો તાલુકો મળ્યો છે અને એવી વખતે અંબાવની અંદર મારું સ્વાગત થયું, સન્માન થયું. આપનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ભારત માતા કી જય.